શ્રી એમબી વિદ્યાલય તિલકવાડા શાળામાં સાયન્સ ફેરમાં 25 જેટલા પ્રોજેક્ટ બાળકોએ તૈયાર કરેલ છે। નર્સરી, શિશુ વિહાર અને ધોરણ 1 થી 8ના તમામ બાળકોએ સાયન્સ ફેરમાં પાર્ટિસિપેટ કર્યું હતું। વિવિધ પ્રોજેક્ટમાં વોકલ ફોર લોકલ, મેથ્સ પાર્ક, હેલ્ધી ફૂડ, ગુડ મેનર્સ, ટ્રાફિક, ઇન્ડિયન કરન્સી, જનરલ નોલેજ, મેજરમેન્ટ પાર્ક, સાયબર ક્રાઇમ અવેરનેસ, આયુર્વેદિક ખજાનો, શરીર સ્વસ્થ રાખવાની ટિપ્સ વગેરે જેવા પ્રોજેક્ટોને લઈને બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા હતા। હું ઈક્ષિતા સિનોરા, સાયન્સ ફેર કન્વીનર, આપને જણાવતા આનંદ કરતી હતી કે પ્રોજેક્ટ્સ દ્વારા બાળકોનો સાયન્સ પ્રત્યેનો અભિગમ બદલાશે અને સમાજને ચોક્કસ સારો મેસેજ પાસ થશે। આજના પ્રવર્તમાન યુગના નિત્ય નવી નિયમ આવિષ્કારથી સમાજને મળતા સારા પરિણામો અને તેનાથી થતી વિપરીત અસરોની બાળકોએ સુંદર રજૂઆત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા, તિલકવાડા। ગુડ મોર્નિંગ। આજે અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, તેથી બધા બાળકોએ નવા પ્રોજેક્ટ બનાવ્યા છે। અમારા प्रोजेक्ट नाम है वॉकर फॉर लॉकर। नए भारत की संकल्पना पिछले किसी भी समय से कहीं अधिक मजबूती से स्थापित हो रही है। खासकर अगर आर्थिक परिदृश्य में देखें तो नएपन की चाहत प्रभावशाली परिवर्तन के साथ दृश्य हो रही है। आत्मनिर्भर भारत तथा वॉकर फॉर लॉकर के नारों को इसी संदर्भ में देखा जाना चाहिए कि भारत अपनी आर्थिक हैसियत को बढ़ाने के लिए इस नीति के साथ आगे बढ़ रहा है। अंत में इतना ही कहना चाहूँगी कि वॉकर फॉर लॉकर देश का वह मिशन है जिसके तहत वस्तुओं के उत्पादन में आत्मनिर्भर बनना, विनिर्माण और आपूर्ति में स्वनिर्भर होना शामिल है। यह भारत में घरेलू विनिर्माण उद्योगों को बढ़ावा देने की दिशा में अंतिम कदम है। थैंक यू। मेरी शाला का नाम श्री एमबी विद्यालय तिलकवाड़ा है। मैं 7वीं कक्षा में अभ्यास करती हूँ। मेरा नाम भाटिया वीरा है। मैं आज औषधीय पौधों के महत्व के बारे में कहूँगी। कुदरत के दिए गए वरदानों में पेड़ पौधे का महत्वपूर्ण स्थान है। पेड़ पौधे मानवीय जीवन चक्र में अपनी महत्वपूर्ण भूमिका निभाते हैं। इसमें न केवल भोजन संबंधित आवश्यकताओं की पूर्ति होती है, बल्कि जीव जगत से नाजुक संतुलन बनाने में भी आगे रहते हैं। हमारे शरीर को निरोगी रखने में औषधीय पौधों का अत्यधिक महत्व होता है। यही वजह है कि भारतीय पुराणों, उपनिषदों, रामायण एवं महाभारत जैसे प्रामाणिक ग्रंथों में इसके उपयोग के अनेक साक्ष्य मिलते हैं। इससे प्राप्त होने वाली जड़ी बूटियों के माध्यम से न केवल हनुमान ने भगवान लक्ष्मण की जान बचाई थी, बल्कि आज की तारीख में चिकित्सकों द्वारा मानव रोग प्रचारक हेतु अमल में लाया जाता है। थैंक यू। गुड मॉर्निंग। मारी शाळाનું નામ શ્રી એમબી વિદ્યાલય છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારું નામ બાળિયા ધ્રુવ છે। મારા પ્રોજેક્ટનું નામ રોટલીના પ્રકાર છે। આજે હું તમને રાગીની રોટલી વિશે થોડી માહિતી આપીશ। રાગીની રોટલી ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે। કેલ્શિયમનો સારો સ્ત્રોત છે। દાંત મજબૂત બનાવે છે। રાગી રોટલી વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે। વાળની વૃદ્ધિને સહાય કરે છે। તે પ્રોટીનથી ભરપૂર તેમજ ગ્લુટેન ફ્રી સાથે ખાવાથી अधिक पौष्टिक હોય છે। રાગીના દાણાને પીસીને લોટ તૈયાર કરવામાં આવે છે। નાચની રોટલી એટલે કે રાગીથી બનાવેલ રોટલી વધુ સેવનથી પેટ ફૂલે છે। થાઇરોઇડના દર્દીઓ ટાળવું જોઈએ। કબજિયાત અને ડાયરિયા થઈ શકે છે। अपना गुजरात में नर्मदा स्टेच्यू ऑफ यूनिटी उत्तम उदाहरण है, જ્યાં પાણીમાંથી પુષ્કળ વીજળી पैदा કરવામાં આવે છે, જેથી હજારો ઘરો પ્રકાશિત થાય છે। આપણે સમજવું પડશે કે કોલસો કેટલી એક દિવસ ખૂટી જશે, પણ પાણીનું ચક્ર ચાલતું છે। જો આપણે પાણી બચાવીશું અને તેનો સાચો ઉપયોગ કરીશું તો ક્યારેય ઉર્જાની અસર નહીં વર્તે। અંતમાં એટલું જ કહીશ, પાણી બચાવો, જલ હે તો કલ। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ બારિયા માહી છે। મારી સ્કૂલનું નામ શ્રી એમબી વિદ્યાલય છે। મારા પ્રોજેક્ટનું નામ ઔષધીય ખજાનો છે। આજે હું તમને પારિજાત અને અપરાજિતા વિશે થોડી માહિતી આપીશ। પારિજાત એટલે કે હરસિંગ ઔષધિનું નામ નાઇટ ક્વીન છે। રાતરાણી પારિજાત અને નાઇટ જેસ્મિન તરીકે પણ ઓળખવામાં આવે છે। તેના સફેદ ફૂલો ખૂબ સુગંધિત હોય છે। રાતરાણી પારિજાત એન્ટીઓક્સિડન્ટ, બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે। તેનો ઉપયોગ સંધિવાથી, સાંધાનો દુખાવો અને તાવની સારવાર માટે થઈ શકે છે। પારિજાત ઔષધીય ગુણોથી ભરપૂર છે। તેના પાંદડા, છાલ અને ફૂલોમાં ઔષધીય સંધિવાથી, સાંધાનો દુખાવો અને તાવની સારવાર માટે થઈ શકે છે। અપરાજિતાના ફૂલની ચા નિયમિત પીવાથી શરીરમાં ચરબી જમા થતી નથી। તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાં સંગ્રહિત ચરબીને ઝડપથી ઘટાડે છે। ડાયાબિટીસ માટે અસરકારક। આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ જેવા ખતરનાક રોગો સામે ઝઝૂમી રહ્યા છે। અપરાજિતાના ફૂલમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ
ગુણો ડાયાબિટીસને દૂર રાખે છે. થેન્ક યુ. આજે શ્રી એમબી વિદ્યાલય તિલકવાડા ખાતે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન થયું. એ નિમિત્તે વાલી તરીકે મારે શાળામાં આવવાનું થયું. વિજ્ઞાન મેળાની ખૂબ સરસ કૃતિઓ તૈયાર કરી છે, જેમાં નર્સરીથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકોએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો છે અને તેમનું પ્રેઝન્ટેશન પણ ખૂબ સારું રહ્યું. એમાં જોઈએ તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓએ આપણા ભારતના જે તહેવારો છે, રાષ્ટ્રીય પર્વ છે, એ બધાને સાંકળી લીધો છે. એને પણ એમણે ખૂબ સુંદર રજૂઆત કરેલી, તહેવારોનું મહત્ત્વ પણ સમજાવેલું. ત્યાર પછી નાના નાના ભૂલકાઓએ આપણા શરીરના અંગો, તેમના કાર્યો અને અગત્યતા વિશે વાત કરી. ખૂબ કાલીગેરી ભાષામાં ખૂબ સુંદર રજૂઆત કરી હતી એમણે. ત્યાર પછી આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી અને સમાજ માટે સેવાનું કામ કરી રહેલા એવા એક પોસ્ટમેન વિશે, ત્યાર પછી સુથાર વિશે, જે આપણા જીવન જરૂરિયાત ફર્નિચર વગેરે બનાવવાનું કાર્ય કરતા હોય છે. ત્યાર પછી ખેડૂત, જેને આપણે જગતનો તાત કહીએ. આપણો ભારત દેશ ખેતી પ્રધાન છે, તો એની પણ એક સુંદર મોડલ રજૂ કરેલું છે. ત્યાર પછી બાળકોના અને ભારત દેશના ભાવિ ઘડતર માટે ખૂબ ઉપયોગી એવું શિક્ષણ સ્કૂલ પણ એમને મોડલ બનાવ્યું છે, એનું પણ ખૂબ સુંદર રજૂઆત કરી. નાના નાના બાળકોની ભાષામાં સમજવાની ખૂબ મજા આવે એવું છે. ત્યાર પછી આજે આપણે જોઈએ તો વિશ્વમાં સૌથી અકસ્માતો અને અકસ્માતને લીધે મૃત્યુ થવાનો દર સૌથી વધારે જોઈએ તો આપણા ભારત દેશમાં છે. તો એના વિશે બાળકોમાં શાળા કક્ષાથી ટ્રાફિક વિશે અવેરનેસ આવે એ માટે એક સુંદર મોડલ બનાવ્યું છે બાળકોએ. તેમાં ટ્રાફિક સિગ્નલ પર આવતી લાઇટ વિશે અને રોડ પર જોવા મળતા અલગ અલગ જે સિગ્નલ ચિહ્નો છે એના વિશે પણ ખૂબ સરસ માહિતી બાળકોએ તૈયાર કરી છે અને રજૂઆત કરી છે. ત્યાર પછી આપણે જે અત્યારે ખોરાક લઈએ છીએ એમાં જંક ફૂડ અને હેલ્ધી ફૂડ બે વિશે એક મોડલ તૈયાર કર્યું છે. બાળકો જંક ફૂડ વિશે શીખે ખૂબ જરૂરી છે, કારણ કે આજે આપણે જોઈએ તો મેલ ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોનો અભાવ થવાનું મેઇન મુખ્ય કારણ એ છે કે આપણે બાળકોને જંક ફૂડ ખવડાવીએ છીએ. ક્યાંક ને ક્યાંક ફેશનના લીધે, દેખાડાના લીધે આ ખવડાવીએ છીએ, પણ એમના માટે ઝેર સ્વરૂપ છે. એ પણ બાળકોને સ્કૂલમાંથી જ માહિતી મળે, શિક્ષણ મળે. એનું આ શાળા તરફથી ખૂબ સુંદર આયોજન કર્યું છે. સાથે સાથે એ છોડી અને સાથે પૌષ્ટિક આહાર અને ફળફળાદી પણ બાળકો ખાય એ માટેનો એક પ્રોજેક્ટ છે. બાળકોએ ખૂબ સુંદર પ્રેઝન્ટેશન કર્યું. ત્યાર પછી ભૂમિતિના ગણિતના વિવિધ જે આકારો છે એ આકારો વિશે મોડલથી સમજે એ માટે અમને મોડલ તૈયાર કર્યું છે. એમાં ચોરસ, ત્રિકોણ, ષટકોણ, લંબચોરસ, લંબગોળ, ગોળ તમામ આકારો વિશે ત્રણ નાના બાળકોએ ખૂબ સુંદર રજૂઆત કરી. ત્યાર પછી બાળકો અલગ અલગ પ્રકારના ફળો વિશે માહિતી આપવા માટે પોતે જ બાળકો એનું સ્વરૂપ લીધું છે અને એમણે પોતે જ ફળ તરીકે પોતાનો પરિચય આપ્યો. ત્યાર પછી રંગો વિશે બાળકોએ પરિચય આપ્યો અને રંગો ઓળખી બતાવ્યા અને એની વિસ્તૃત માહિતી આપી. ત્યાર પછી બાળકોએ અલગ અલગ પ્રાણીઓ વિશે માહિતી આપી, જેમાં વન્ય પ્રાણીઓ, ઘરે પાળી શકાય તેવા પ્રાણીઓ, એની માહિતી આપી છે. ખૂબ સુંદર રજૂઆત કરી બાળકોએ. ત્યાર પછી પ્રાણીઓ અને તેના રહેઠાણ વિશે માહિતી પૂરી પાડી બાળકોએ. એમાં પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓ એમના રહેઠાણ સાથે સુંદર મોડલ રજૂ કરી અને તેની રજૂઆત કરી છે. ખૂબ સુંદર બાળકોએ મહેનત કરી છે. આમાં ખૂબ સુંદર પ્રેઝન્ટેશન છે. બાળકોને પ્રાણીઓ વિશે માહિતી મળે, ક્યાં રહે છે એ પણ માહિતી બાળકોએ આપી છે એમાં. ત્યાર પછી સારી આદતો, સારી ટેવો એ બાળકોને નાનપણથી જ કેળવવામાં આવે એના માટે એક સુંદર મોડલ રજૂ કરેલું છે, જેમાં સવારે ઉઠતાની સાથે જ કઈ દૈનિક ક્રિયાઓ કરવી એના વિશે માહિતી આપેલી છે. ત્યાંથી લઈને સવારથી લઈને સાંજ સુધી, રાત્રે સૂતા સુધીની બધી જ સારી ટેવોને આમાં સમાવેશ કરી લીધો છે અને બાળકો જાતે સમજાવે છે તો એમના જીવનમાં ખરેખર ઉતરશે આ માહિતી. ખૂબ સરસ બાબતો છે. ત્યાર પછી
અલગ અલગ પ્રકારના જે આહારો છે તે એમાં કંદમૂળ, ફળ, કઠોળ, પછી ફળો છે, દૂધ, ઘી, માખણ વગેરે વસ્તુઓ છે, ઘઉં છે, અનાજ બધું જ આવરી લેવામાં આવ્યું છે. એમાંથી મળતા પોષક તત્વો વિશે પણ બાળકોએ સમજાવ્યું છે અને આપણા પોષણ માટે જરૂરી એવા આહારની માહિતી પૂરી પાડેલી છે. ખૂબ સુંદર રજૂઆત કરી છે બાળકોએ. ત્યાર પછી મોડલ સાથે, વર્કિંગ મોડલ સાથે અહીંયા કેટલાક અંગ્રેજીના શબ્દો, અંગ્રેજી પણ આપણી જીવન જરૂરિયાતની ભાષા છે. આમ તો એને આંતરરાષ્ટ્રીય ભાષા કહીએ છીએ કારણ કે વિશ્વના મોટાભાગના દેશોમાં અંગ્રેજી ભાષા બોલાય છે. તો એનાથી માહિતી બાળકો મેળવી શકે એના માટે બાળકોએ મોડલ બનાવ્યું છે અને કેટલાક શબ્દો મોડલથી પરિચય આપ્યો છે એમને, ખૂબ સુંદર. ત્યાર પછી આપણા ભારત દેશનું પારંપરિક અનાજ, જેમાં આપણે જુવાર, બાજરી, મકાઈ, ઘઉં અને અત્યારે આપણને સરકાર દ્વારા જેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેમાં આપણે કહીએ છીએ રાગી, એ પણ સમાવેશ કરી લીધો છે. ત્યાર પછી ઘઉં, આ તમામ અનાજ અને તેના ફાયદાઓ વિશે બાળકોએ ખૂબ સુંદર રજૂઆત કરી. ત્યાર પછી કેટલીક આપણને જરૂરિયાતી એવી વનસ્પતિઓનો પણ સમાવેશ કર્યો છે. ઔષધિ ગુણોવાળા આમળા, જેને આપણે અમૃત પણ કહી શકીએ છીએ કે અમૃત સમાન છે આમળા, એનો પણ સમાવેશ કર્યો છે. ઔષધિઓ છે, જંગલી વનસ્પતિઓ પણ છે, એના ફૂલો, એના વિશે પણ સુંદર માહિતીનો સમાવેશ કરેલો છે. ત્યારબાદ વિવિધ પ્રકારના શાકભાજીઓ, જેમાં કંદમૂળથી લઈને ફળ વગેરેનો સમાવેશ કર્યો છે. આ પણ ખૂબ સરસ મોડલ તૈયાર કર્યું છે બાળકોએ. નાના નાના ભૂલકાઓએ ખૂબ સુંદર રજૂઆત કરી. ત્યાર પછી અહીંયા આ મોડલ જીભનું બનાવ્યું છે. જીભ અલગ અલગ પ્રકારના સ્વાદ પારખે છે, જેમ કે ખારો, મીઠો, ખાટો, તીખો, કડવો વગેરે જે સ્વાદ ઓળખે છે. અને સ્વાદ શેમાંથી મળે છે, એ સ્વાદ આપણે ક્યાંથી મળે છે, એ સ્વાદ માટેના જે જરૂરી વસ્તુઓ છે એનો પણ અહીંયા ડિસ્પ્લે કરેલું છે. બાળકોએ સમજાવ્યું કે સ્વાદની ખોરાકમાં કેટલી મહત્તા હોય છે, શું જરૂરિયાત છે, એ પણ ખૂબ સુંદર રીતે બાળકોએ સમજાવ્યું. આજનો જે યુગ છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આજે આપણે જોઈએ કે ઇન્ટરનેટ આપણા જીવનનો અવિભાજ્ય અંગ થઈ ગયું છે. તો ઇન્ટરનેટનો આપણે દરેક જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આજે આપણે જોઈએ કે ઇન્ટરનેટ ચાલતું ન હોય તો આપણે પોતાની જાતને અધૂરા સમજીએ છીએ. તો ઇન્ટરનેટ સાથે સાથે એક પડકાર પણ આવી ગયો છે અને એ પડકાર છે સાયબર ક્રાઇમ. આજે આપણે જોઈએ કે સાયબર ક્રાઇમના લીધે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો થતો હોય છે, જેમ કે મોબાઈલ હેક થઈ જવો, કમ્પ્યુટર કે લેપટોપ હેક થઈ જવું. ઘણીવાર હેકર્સ એટલા પાવરફુલ હોય છે કે જે બેન્કિંગ જેવી સિસ્ટમને પણ હેક કરતા હોય છે. તો એના માટે હવે પોલીસની જેમ સાયબર સેલ પણ ઊભું થયું છે, જે આપણને આવા જે હેકર્સ સામે, જે વાયરસથી આપણને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, એની સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ એક સાયબર સેલ પણ એક સુંદર રીતે એમને રજૂ કરી છે. સોશિયલ મીડિયા જો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો સોશિયલ મીડિયાના લીધે પણ આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ. તો સુરક્ષિત રીતે કઈ રીતે સુરક્ષિત અને બચી રહીએ એ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ પણ આ બાળકોએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. આપણે જોઈએ તો ઇન્ટરનેટનો ઉપયોગ આજે આપણે જોઈએ તો દરેક જગ્યાએ થતો હોય છે. આ હોસ્પિટલ છે, શાળાઓ છે, પોલીસ વિભાગ છે, બેન્કિંગ છે, દરેક જગ્યાએ થાય છે. તો આ સાયબર પણ એક મોડલ નવું છે, એક સારું છે, એક આજના આધુનિક જમાનાને આવરી લેતું એક સરસ મોડલ તૈયાર કર્યું છે. ત્યાર પછી એક વિજ્ઞાનનું પ્રકાશ પરિવર્તનને લગતું મોડલ તૈયાર કર્યું છે કે પ્રકાશ રિફ્લેક્ટ થયા પછી એ અને લગભગ કદાચ આપણે જોવા માટે પણ આ એક મોડલ તૈયાર છે કે આપણી આંખોમાં પ્રકાશ પડે એનું રિફ્લેક્શન આવ્યા પછી આપણે એ ઇમેજ જોઈ શકતા હોઈએ છીએ. આ પણ એક સરસ મોડલ તૈયાર કર્યું છે બાળકોએ. હવે આજે આપણે જોઈએ તો વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આપણે કુદરતી ઉર્જાના સ્ત્રોતો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે પેટ્રોલિયમ અને જે લિગ્નાઇટ કોલસો છે. કોલસો અને પેટ્રોલિયમ જે છે એ
ખૂબ નજીકના સમયમાં પૂરો થઈ જશે અને એનાથી ભરપૂર પ્રદૂષણ થાય છે, જેના લીધે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. એવું ન થાય અને પર્યાવરણને બચાવીએ, પૃથ્વીને પણ બચાવીએ અને સાથે સાથે આપણે એનર્જી પણ ઉપયોગ કરી શકીએ. એના માટે વહેતા પાણીને એનર્જીના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવા માટેનું એક સુંદર મોડેલ તૈયાર કર્યું છે બાળકોએ. બીજું સાથે સાથે સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને એ પણ સોલર એનર્જીનો ઉપયોગ કરી શકીએ એના માટેનું પણ એક સુંદર મોડેલ તૈયાર કરેલું છે. ફરી એકવાર અહીંયા નાના બાળકો એક સુંદર પ્રોજેક્ટ લઈને આવ્યા છે કે જમીન પર ચાલતા વાહનો, પાણીમાં ચાલતા વાહનો અને હવામાં ચાલતા વાહનો વિશે માહિતી આપી છે. વાહનો કઈ રીતે ઉપયોગી છે તે પણ કહ્યું છે. સાથે સાથે રેલ માર્ગને પણ સમાવી લીધો છે. તો આપણા જે યાતાયાતના જે સાધનો છે એ તમામ વાહનો વિશે આ બાળકોએ ખૂબ સુંદર સમજાવ્યું છે. એમની ઉંમર પ્રમાણે જોઈએ તો સરસ કાલી ગયેલી ભાષામાં બાળકોએ રજૂઆત કરેલી છે. મોબાઈલ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ તો સાથે સાથે ઇન્ટરનેટને લગતા તમામ ઉપકરણો આવી ગયા, એમાં મોબાઈલ પણ આવી ગયો. તો હવે દરેક વિજ્ઞાનની જેટલી પણ શોધ છે એમાં સાથે સાથે આપણને ક્યાંક એના ગેરફાયદાઓ પણ છે. જેમ કે મોબાઈલના રેડિયેશન એટલા ખતરનાક છે કે જે આપણી યાદશક્તિને, જોવાની, સાંભળવાની જે આપણી ઇન્દ્રિયો છે એને નુકસાન કરી રહ્યા છે. ઘણીવાર આપણે એવા કિસ્સાઓ પણ સાંભળે છે કે વધારે પડતો ઉપયોગ કરવાથી, મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોના રેટિના છે એ પણ ખરાબ થાય છે, એટલે જોવાની શક્તિ ગુમાવે છે. સાથે સાથે જે રેડિયેશન છે જેના લીધે સંભળાવવાની શક્તિ, બ્રેન, દિમાગ પણ નબળું પડે છે. આ રેડિયેશન વિશે ખૂબ સુંદર સમજાવ્યું છે બાળકોએ. તો આ રેડિયેશન વિશે બાળકો સ્કૂલમાંથી સમજે એ ખૂબ સારું છે, જેથી એ લોકો ઘરે જઈને મોબાઈલ વાપરવાની જીદ પણ ના કરે. આ એ ખૂબ સારો વૈજ્ઞાનિક અભિગમ છે. ત્યાર પછી અહીંયા અલગ અલગ પ્રકારે અલગ અલગ વસ્તુનું મેઝરમેન્ટ વિશેનો પ્રોજેક્ટ રજૂ કરેલો છે, જેમાં વજન માપવું તો કે કિલોગ્રામમાં, ત્યાર પછી લંબાઈ માપવા માટે મેઝરમેન્ટ, એમાં સ્કેલનો ઉપયોગ કરેલો છે, કિલોમીટર, ત્યાર પછી પ્રવાહી માપવા માટેનું જે છે એ પ્રવાહી માપવા માટે લીટર. તો મેઝરમેન્ટ પાર્ક બનાવી અને અલગ અલગ પ્રકારે આપણે વસ્તુને માપી શકીએ, તોલી શકીએ એનું એક સુંદર અહીંયા પ્રેઝન્ટેશન કરેલું છે. ત્યાર પછી નાના નાના બાળકો આપણે જે ચલણી નાણું, જે વિનિમય માટે ખૂબ જરૂરી વસ્તુ એ છે કે હવે કોઈ પણ જગ્યાએ જઈએ આપણે તો પૈસા વગર ચાલે નહીં. તો બાળકો પૈસા અને તેનો ઉપયોગ વિશે જાણી શકે એના માટે અલગ અલગ પ્રકારના 1 રૂપિયાની નોટથી લઈને 500 અને 2000 રૂપિયા સુધીની નોટ એમને અહીંયા સામેલ કરેલી છે. અને નોટ વિશે એમને ખૂબ સુંદર માહિતી આપી, પૈસા વિશે, પૈસાની પણ એમને ખૂબ સુંદર માહિતી આપી. ખૂબ ખૂબ સરસ. આ પ્રોજેક્ટની અંદર આપણે જોઈએ તો લોકલ ફોર વોકલ એ આપણી ભારતીય સરકારનો જે નારો આપેલો છે, માનનીય મુખ્યમંત્રી શ્રી તદુપરાંત આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમને પણ આ એક સુંદર લોકલ ફોર વોકલ કરી અને જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક ઉદ્યોગકારો છે, સ્થાનિક કલાકારો છે, હસ્તકલા કારીગરો છે, એમને પ્રોત્સાહન મળે એના માટે આપણે જોઈએ તો ભરતકામ છે, માટીકામ છે, ત્યારબાદ આ વાંસમાંથી કંઈ પણ વસ્તુ બને છે તે છે, અહીંયા હાથથી બનાવેલી વસ્તુઓ છે, ઉપરાંત અહીંયા ભરતકામ કરીને સુંદર બનાવેલા મોડલ્સ અહીંયા તૈયાર કરેલા છે. તો લોકલ ફોર લોકલ અંતર્ગત હસ્તકલાને પણ અહીંયા આવરી લેવામાં આવી છે. ખૂબ સરસ પ્રેઝન્ટેશન છે તમારું. અહીંયા આપણે જોઈએ તો આપણા ભારત દેશનું સંચાલન કરનાર જે ગવર્નિંગ બોડી છે, જે એનો અહીંયા ચિતાર આપેલો છે, જેમાં આપણા દેશના સૌથી ઉચ્ચ પદ પર બિરાજમાન એવા ભારતના રાષ્ટ્રપતિ વિશે, ત્યાર પછી વડાપ્રધાન વિશે, ઉપરાષ્ટ્રપતિ વિશે, ભારતના શિક્ષણ મંત્રી લઈને તમામની માહિતી અહીંયા સુંદર આપેલી છે. છેલ્લે સુંદર માહિતી માટેનો એક પ્રોજેક્ટ મૂકેલો છે કે માટી, તેના અલગ અલગ સ્વરૂપો, ભૂમિના સ્વરૂપો, એના વિશે માહિતી આપી છે. બાળકોએ સમજાવ્યું કે ઉપસાગર કોને કહેવાય, દ્વિકલ્પ કોને કહેવાય, મેદાન કોને કહી શકાય, અખાત કોને કહી શકાય વગેરે માહિતી આપી. સાથે સાથે
વિજ્ઞાન સાથે સાથે ભૂગોળની પણ સુંદર માહિતી અહીંયા આપી છે. એકંદર જોઈએ તો આ શાળાની અંદર શાળા સંચાલકશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વાલીશ્રીઓના સહયોગથી એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું. એકંદરે આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને શાળા આમ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા સાથે હું મારા વક્તવ્ય